માળિયા હાટીના ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢી હાલ ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ કરવામાં આવી હોય જે તુરત જ ચાલુ કરવાની માંગ કરી હતી। આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી બારદાન અને ફંડના અભાવના હેઠળ બંધ કરતા બારદાન અને વાટકા લઈ બજારોમાં ફંડ ઉઘરાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું। આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરો અત્રેના મહારાણા પ્રતાપ ચોક ખાતેથી બારદાન અને વાટકા ખખડાવી બજારમાં દુકાને ભારો ઉઘરાવી સરકાર દ્વારા બારદાનની અછત નાબરના હેઠળ બંધ કરેલ ખરીદી તાત્કાલિક ચાલુ કરવા માંગી અત્રેની મામલતદાર કચેરી ખાતે ખાલી બારદાન અને બજારમાંથી ઉઘરાવેલા ફંડ રૂપી ચિલ્લર સાથે આવેદનપત્ર આપી ખેડૂતોની માંગને લઈ માંગ કરી। આ તકે આમ આદમી પાર્ટી જિલ્લાના આગેવાન રજુ કરપાડા તથા માંગરોળ માળિયા વિધાનસભાના પિયુષ પરમાર સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતોની સૂચક હાજરી રહી હતી। આ તકે માળિયા હાટીના પોલીસના પીએસઆઈ સલમા સુમરા સહિત સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ। પ્રતાપસિંહ સોઢિયા, જેડેશ ટીવી, માળિયા હાટીના।